સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે કમિટીના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યાં સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા મુંબઈના ભારત ડાયમંડ બુર્સના હીરા વેપારી સાથે મિટિંગ કરાઈ છે. જે મિટિંગમાં 1000 કરતાં વધારે વેપારીઓ જોડાયા હતા. જે વેપારીઓની ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં છે તે વહેલી તકે શરૂ કરવા અપીલ કરાઈ છે. તેને લઈ આગામી 7 જુલાઈ અને 500 કરતાં પણ વધારે ઓફિસ બેંક સાથે શરૂ કરવા માટે સુરત ડાયમંડ બુર્સ કમિટીના પ્રયાસો છે. આ બેઠકમાં ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. મુંબઈના વેપારીઓ પણ વહેલી તકે ફર્નિચરને કામ પૂરું કરી ઓફિસો શરૂ કરવા બાંહેધરી આપી છે. તો અગાઉ સુરતની મૈદરપુર એર બજારમાં પણ વેપારી સાથે ડાયમંડ બુર્સ કમિટીની બેઠક કરાઈ હતી. નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે. તમામની અપેક્ષા સુરત ડાયમંડ બુર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે. મિત્રો, આજે સુરત ડાયમંડ બુર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. મિટિંગની અંદર 1000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને 7 જુલાઈના રોજ 7 જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું. તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને 7 જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ. અમને ખાતરી મળી છે એટલે જાહેર 7 જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ. 7મી જુલાઈ 500-600 થી વધારે ઓફિસ ચાલુ થશે. બાકી જે મહેદરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે. એટલે નાના વેપારીઓ છે એને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે. એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે. એટલે 7 જુલાઈના રોજ ડાયમંડ બુર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે. એની અમને ખુશી અને આનંદ છે. અસ્તુ ભારત માતા કી જય.